ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાનની અંદર હવે આપણે આજે શરૂ કરી રહ્યા છીએ પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો. આજનો આપણો પહેલો સવાલ છે, બળનો ખ્યાલ સ્પષ્ટ કરો. બળ એટલે શું? બળ કોને કહેવાય એને આપણે સમજાવવાનું છે. તો બળનો ખ્યાલ સ્પષ્ટ કરવા માટે અહીં આપણે જોઈએ કે દૈનિક જીવનમાં એક સ્થિર વસ્તુ હોય તેને ગતિમાં લાવવા કે ગતિશીલ વસ્તુને અટકાવવા માટે આપણે કંઈક પ્રયાસ કરવો પડે છે. આ જે પ્રયાસ કરીએ છીએ તેને જ બળ કહેવાય. તથા આપણે કહી શકીએ કે કોઈ વસ્તુની ગતિની અવસ્થા બદલવા માટે તેને ખેંચવી પડે કે ધકેલવી પડે કે આઘાત અથવા તો બળ લગાડવું પડે છે. તો બળનો ખ્યાલ વસ્તુને આ રીતે ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાડવા પર આધારિત છે. બીજું આપણે બળ વિશે આગળ હજી આપણે વિચારી શકીએ કે વાસ્તવમાં બળને કોઈએ જોયું નથી, ચકાસ્યું પણ નથી કે અનુભવ્યું પણ નથી. તેમ છતાં આપણે બળનો પ્રભાવ જોઈ શકીએ છીએ કે અનુભવી શકીએ છીએ. જ્યારે કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે ત્યારે શું થાય છે તેના વર્ણન પરથી જ બળને સમજાવી શકાય. વસ્તુને ખેંચવી, ધકેલવી કે આઘાત લગાડવો, આ બધી પ્રક્રિયાઓ વસ્તુને ગતિમાં લાવવાની પ્રયુક્તિઓ છે અને આપણા દ્વારા તેની પર બળ લાગવાના કારણે જ તેની ગતિ થાય છે. આ બધો બળ વિશેનો ખ્યાલ છે. બળ વિશે તમારે સમજવું હોય કે સમજાવવું હોય તો આટલી વસ્તુઓનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ થયો બળનો ખ્યાલ સ્પષ્ટ કરો, પહેલો સવાલનો જવાબ. આગળ વધીશું આપણે બીજા સવાલ તરફ. અહીં થોડા ચિત્રો પણ આપ્યા છે કે વસ્તુને ધક્કો મારવો કે પછી ધકેલવો કે પછી બળ લગાડવાની બધી વાતોના ઉદાહરણ આપ્યા છે. તમે જોઈ શકો એમ છો, વાંચી શકો એમ છો. આગળ વધીશું આપણે સંતુલિત અને અસંતુલિત બળો વિશે સમજાવો. તો આપણને અહીં જે આકૃતિ આપી છે એ આકૃતિમાં તમે ટેબલ ઉપર જુઓ, એક લાકડાનો બ્લોક છે. એ લાકડાના બ્લોકને એક્સ દિશામાં અને વાય દિશામાં ખેંચવાની વાત છે. તો એના પરથી આપણે સંતુલિત અને અસંતુલિત બળો સમજાવી શકીએ. તો લાકડાનો એક બ્લોક સમક્ષિતિજ ટેબલ પર મૂકેલ છે અને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે દોરી એક્સ અને વાય બ્લોકના સામસામેના છેડાઓ સાથે જોડેલ છે. હવે જો આપણે બળ લગાડીને દોરી એક્સને ખેંચીએ તો બ્લોક જમણી બાજુ ખસવાની શરૂઆત કરે છે. તમે જોઈ શકો છો કે આ દોરી એક્સને ખેંચીએ તો બ્લોક આ બાજુ જમણી બાજુ ખસે અને વાયને ખેંચીએ તો બ્લોક ડાબી બાજુ ખસે છે. આગળ વધીશું તો ડાબી બાજુ ખસવાની શરૂઆત થાય. પરંતુ જો બ્લોકને બંને બાજુથી સમાન બળ દ્વારા ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરતો નથી, કારણ કે આ પ્રકારના બળોને શું કહી શકાય છે? સંતુલિત બળો. અને તે વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતા નથી. આ વાત થઈ સંતુલિત બળોની. સમાન બળથી લાકડાના બ્લોકને બંને બાજુથી સમાન બળથી ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરતો નથી. આવા પ્રકારના બળોને કહેવાય છે સંતુલિત બળો. હવે બીજી અવસ્થા અસંતુલિત બળોની વાત, કે જેમાં આપણે અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો દ્વારા બ્લોકને ખેંચવાનો છે. આ બાજુ બળ અલગ લગાડવાનું છે, આ બાજુ અલગ અલગ બળ લગાડીશું. આ કિસ્સામાં બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે છે. આમ અહીં બે બળો સંતુલિત નથી અને આ અસંતુલિત બળોનું પરિણામી બળ ગતિની દિશામાં કાર્યરત છે. આ પરથી કહી શકાય કે બ્લોક પર લાગતું અસંતુલિત બળ બ્લોકને ગતિમાં લાવે છે. કોઈ પણ વસ્તુ ગતિમાં ક્યારે આવે છે? તો એ અસંતુલિત બળને કારણે ગતિમાં આવે છે. આ વાત થઈ સંતુલિત અને અસંતુલિત બળો વિશેની. આગળનો આપણો ત્રીજો સવાલ છે, ઘર્ષણ બળ એટલે શું? અને ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતા પરિણામી સંતુલિત બળને લીધે થતી પદાર્થની ગતિ સમજાવો.
તો શરૂ કરીએ આપણે. જ્યારે કેટલાક બાળકો, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો, આ બે બાળકો એક બોક્સને ખરબચડી સપાટી, આ બે બાળકો છે તે બોક્સને ખરબચડી સપાટી પર ખસેડવાનો પ્રયત્ન કરે છે. જો તે ઓછા બળથી બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરે તો બોક્સ ખસતું નથી, કારણ કે ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. આ ઘર્ષણ બળ બે સંપર્ક સપાટીઓ વચ્ચે ઉદ્ભવે છે. આ કિસ્સામાં બોક્સના તળિયા અને રફ સપાટી વચ્ચે, જે બોક્સને ધકેલવા માટે લગાડેલ બળને સંતુલિત કરે છે. તેથી બોક્સ ગતિ કરતા નથી. હવે બીજી આકૃતિમાં બાળકો બોક્સને થોડા વધુ જોરથી ખસેડે છે, તો પણ બોક્સ ખસતું નથી, કારણ કે ધકેલવા માટે લગાડેલું બળ હજુ પણ ઘર્ષણ બળને સંતુલિત કરે છે. હવે જો બાળકો હજુ વધારે જોરથી ધક્કો મારે તો લાગતું બળ ઘર્ષણ બળ કરતાં વધી જાય છે, જે અસંતુલિત બળ છે. તેથી બોક્સ ગતિ કરવાનું શરૂ કરે છે. તો જ્યારે આપણે સાયકલ ચલાવીએ છીએ ત્યારે શું થાય છે? તો જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરીએ ત્યારે સાયકલની ગતિ ધીમી પડે છે. આમ થવાનું કારણ છે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, અને સાયકલને ગતિમાં ચાલુ રાખવા માટે આપણે ફરીથી પેડલ મારવાનું ચાલુ કરવું પડશે. આ પરિસ્થિતિ પરથી કહી શકાય કે કોઈ વસ્તુને સતત ગતિશીલ રહેવા માટે કોઈ અસંતુલિત બળની જરૂર છે. હવે જ્યારે કોઈ વસ્તુ અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે વસ્તુ પર લાગતું બળ સંતુલિત હોય છે, તથા તેની પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. જો વસ્તુ પર કોઈ અસંતુલિત બાહ્ય બળ લાગે તો તેની ઝડપમાં અથવા ગતિની દિશામાં ફેરફાર થઈ શકે. આમ કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે અસંતુલિત બળ ખૂબ જ જરૂરી છે, તથા તેની ઝડપમાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ફેરફારો થતા રહે છે. જ્યારે આ બળ સંપૂર્ણ દૂર કરવામાં આવે ત્યારે વસ્તુ ત્યાં સુધીમાં તેણે પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખે છે. આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 4. ગેલિલિયોના પ્રયોગોની સમજૂતી આપો. ગેલિલિયોની વાત કરીશું આપણે. ગેલિલિયોના પ્રયોગો. વસ્તુઓની ઢોળાવ ધરાવતી સપાટી પર થતીના ગતિના અવલોકન પરથી ગેલિલિયોએ તારણ કાઢ્યું કે ગેલિલિયોએ જે પ્રયોગ કર્યા હતા તે આવી સપાટી પર પ્રયોગ કર્યા હતા. આ દડાને અથવા તો લખોટીને આ બાજુ મુક્ત રીતે એને પતન કરવા દેવાનું, તે આ બાજુ ઉપર જશે. કેટલે સુધી ઉપર જાય છે તેના આ બધા પ્રયોગો છે. આ બધા પ્રયોગો આકૃતિમાં તમે સમજી શકશો, એની આપણે વાતો કરીએ અહીં. તો ગેલિલિયોએ તારણ કાઢ્યું કે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી વસ્તુઓ અચળ ઝડપથી ગતિ કરે છે. તેણે અવલોકન કર્યું કે જ્યારે લખોટી ઢોળાવવાળી સપાટી પર ગબડતી હોય ત્યારે તેનો વેગ વધી જાય છે. અહીં આકૃતિમાં જુઓ, જ્યારે અહીંથી આ ગબડે છે ત્યારે તેનો વેગ વધે, અને જ્યારે આમ જશે ત્યારે વેગ ઘટે. બરાબર? તો જોઈએ આપણે. હવે બીજી આકૃતિમાં જોઈએ. બીજી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લખોટી જ્યારે ઉપરની તરફ ગતિ કરે છે ત્યારે તેનો વેગ ઘટે છે, એ પણ આપણે વાતો કરી ગયા. પછી એક બીજી આકૃતિમાં છે, બંને બાજુથી ઘર્ષણ રહિત આદર્શ સમતલ ઢળતી સપાટી પર એક લખોટી સ્થિર છે. તો ગેલિલિયોએ એવી દલીલ કરી કે જ્યારે લખોટીને ડાબી બાજુથી છોડવામાં આવે ત્યારે તે ઢાળ પર નીચે તરફ ગબડે છે, અને જમણી બાજુના ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે. તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે કે જેટલી ઊંચાઈએથી તેને છોડવામાં આવેલ હોય. જો આ બંને બાજુના સમતલના ઢોળાવ સમાન હોય
તો લખોટી તેટલી જ ઊંચાઈ સુધી પહોંચશે જેટલી ઊંચાઈએથી તે ગબડે છે. જો જમણી બાજુના ઢાળનો નમન કોણ ધીમે ધીમે ઘટાડવામાં આવે તો લખોટીને તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધારે અંતર કાપવું પડે. આ બધા ગેલિલિયોના પ્રયોગો હતા. બીજું એણે કહ્યું કે જો જમણી બાજુનું સમતલ સમક્ષિતિજ કરી દેવામાં આવે, એટલે કે તેનો ઢાળ ઘટાડીને શૂન્ય કરવામાં આવે, તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ સમતલ પર સતત ગતિ કરતી રહેશે. આ કિસ્સામાં લખોટી પર લાગતું અસંતુલિત બળ શૂન્ય છે. બીજું કે લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત બળ તો આપવું જરૂરી છે જ, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર પડતી નથી. આ બધા એના પ્રયોગોના પરિણામો હતા. તો વ્યવહારિક સ્થિતિમાં શૂન્ય અસંતુલિત બળ પ્રાપ્ત કરવું કઠિન છે. આમ થવા પાછળનું કારણ છે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ. તેથી વ્યવહારમાં લખોટી અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જાય છે. અહીં ઘર્ષણ બળની અસર ઘટાડવા માટે લીસી લખોટી અથવા લીસી સપાટીનો ઉપયોગ કરવો જોઈએ. આ બધી પ્રયોગોની વાત છે. પછીનું આ બધું તો ઠીક છે, કામ નથી. તો આ થાય વાતો ગેલિલિયોના પ્રયોગોની. હવે આપણે જોઈશું ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને સમજાવો, અને જડત્વ એટલે શું તેના પ્રકાર. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ન્યૂટને બળ તેમજ ગતિ વિશેના ગેલિલિયોના વિચારોનો આગળ અભ્યાસ કર્યો અને ગતિમાન પદાર્થની ગતિને સમજાવતા 3 નિયમો રજૂ કર્યા. 3 નિયમો એટલે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. આ 3 નિયમો ન્યૂટનના ગતિના નિયમો તરીકે પ્રખ્યાત છે. એમાંનો પ્રથમ નિયમ નીચે મુજબ છે. આ તમે જોશો તો આ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે, ખાસ યાદ રાખવાનો છે કે દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ થયો. હવે આપણે આગળ વાત કરીશું જડત્વની. અહીં જડત્વ શબ્દ તમને દેખાશે. તો દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. સમગ્ર રૂપથી કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે. આ જ કારણથી ગતિના પ્રથમ નિયમને જડત્વનો પ્રથમ નિયમ પણ કહે છે. હવે આ જડત્વની વાત થઈ ગઈ. એની અંદર બીજું શું હતું કે એના પ્રકાર સમજાવો. એના 3 પ્રકારો છે: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. સ્થિર સ્થિતિનું જડત્વ આપણે સમજીએ કે કોઈ મોટરકારમાં મુસાફરી કરતી વખતે થયેલા અનુભવોનું વર્ણન જડત્વના નિયમ દ્વારા સિદ્ધ કરી શકાશે. તો સીટની સાપેક્ષમાં આપણે જ્યાં સુધી સ્થિર અવસ્થામાં રહીએ છીએ ત્યાં સુધી મોટરકારને રોકવા માટે જ્યાં સુધી મોટરકારને રોકવા માટે ડ્રાઈવર બ્રેક ન લગાડે. તો બ્રેક લગાડવાથી ગાડીની સાથે સીટ પણ સ્થિર અવસ્થામાં આવે છે, પરંતુ આપણું શરીર જડત્વને કારણે ગતિમાન અવસ્થામાં જ રહેવાની વૃત્તિ ધરાવે છે, અને અચાનક બ્રેક લાગવાના કારણે આપણે સીટની આગળ લગાડેલ પેનલ સાથે અથડાવાથી ઘાયલ થઈ શકીએ છીએ. અને આ પ્રકારની ઘટનાથી બચવા માટે સુરક્ષા બેલ્ટ સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ થયું આપણી પાસે સ્થિર સ્થિતિનું જડત્વ. ગતિનું જડત્વ પણ જોઈશું આપણે. અહીં આપણી પાસે છે ગતિનું જડત્વ. તો સુરક્ષા બેલ્ટ આપણા શરીરની આગળ તરફની ગતિને ધીમી પાડતું બળ લગાડે છે. એનાથી ઉલટું હવે ગતિનું સ્થિર, પછી ગતિની વાત આવે. જ્યારે આપણે બસમાં ઊભા હોઈએ છીએ અને બસ અચાનક ચાલુ થાય તો આ સ્થિતિમાં આપણે પાછળની તરફ નમી પડીએ છીએ ગતિને કારણે.
આમ થવાનું કારણ બસ અચાનક ચાલુ થવાથી આપણા પગ જે બસના તળિયા સાથે સંપર્કમાં છે તે ગતિમાં આવે છે, પરંતુ શરીરનો ઉપરનો ભાગ જડત્વને કારણે આ ગતિનો વિરોધ કરે છે. હવે જ્યારે કોઈ મોટરકાર અત્યંત, હવે આ વાત થઈ ગતિનું જડત્વ. હવે દિશાનું જડત્વ જોઈશું. જ્યારે કોઈ મોટરકાર અત્યંત ઝડપથી તીવ્ર વળાંક લે છે ત્યારે આપણે એક તરફ નમી પડીએ છીએ. આ દિશાનું જડત્વ. આ હકીકત જડત્વના નિયમ પરથી સમજી શકાશે કે આપણું શરીર સુરેખ પથ પર ગતિ ચાલુ રાખે છે. જ્યારે મોટરકારની દિશા બદલવા માટે દિશાનું જડત્વ એન્જિન દ્વારા અસંતુલિત બળ લગાડવામાં આવે છે, ત્યારે આપણા શરીરના જડત્વને કારણે સીટ પર એક તરફ આપણે નમી પડીએ છીએ. તો આ વાત થઈ જડત્વની. મિત્રો, અહીં સુધી આપણે જોઈશું. આગળના વિડીયોમાં આપણે આગળ વધીશું. તમે બીજા બધા મુદ્દાઓ વાંચી રાખજો. તો આપણા આજે 6 સવાલના જવાબ થયા છે. તમારા 6 સવાલના જવાબ તમારે નોટની અંદર લખવાના છે. પાઠ આગળ વાંચી રાખજો. મળીશું આપણે આવતા વિડીયોમાં. આવજો.